ક્યારેય તમારા જોડે એવું થાય છે કે તમે બહાર કોઈ રેસ્ટોરન્ટમાં ગયા હો અને કોઈ પણ ક્યુઝિન હોય, ચાહે રાજસ્થાની, પંજાબી, ગુજરાતી, કાઠિયાવાડી, સાઉથ ઇન્ડિયન, કોઈ પણ ક્યુઝિન હોય અને તમને એટલું ભાવી ગયું હોય ને કે તમે કાં તો રિપીટ ઓર્ડર કરો, કાં ત્યાં જમવા જાઓ અથવા તો ઘરે બનાવો. મારા જોડે પણ સેમ એ જ થયું. હું 1-2 મહિના પહેલાં એક રેસ્ટોરન્ટમાં રાજકોટમાં જમવા ગઈ હતી. ત્યાં મેં લસણ ગાંઠિયાનું શાક ખાધું હતું, આખા લસણનું શાક ખાધું અને આ બધા શાક મને એટલા ભાવ્યા ને કે ભાઈ મતલબ ત્યાંથી મંગાવવાનું તો રહી જ જાય છે. એટલે એમ થયું કે ચલો એને યાદ કરી અને આપણે એને ઘરે ટ્રાય કરીએ. તો આ કાઠિયાવાડી શાક છે આખા લસણનું. એ આખા લસણનું શાક બનાવવા માટે મેં સૌથી પહેલાં એક પેનમાં તેલ લીધું અને લસણની જે કળી હોય ને એને બિલકુલ ચોપ કર્યા વગર એમને મેં એને ડીપ ફ્રાય કરી લીધી. હવે તમે ઓવનમાં પણ એને શેકી શકો છો. હવે એ જ તેલમાં આપણે રાઈ, જીરું અને હિંગ નાખી અને મેં એમાં ટામેટાની પેસ્ટ નાખેલી છે. હવે ટામેટાની પેસ્ટ મેં જ્યારે પીસેલી ત્યારે એમાં જ મેં સાથે લીલા મરચાં અને આદું લસણ ઉમેરી દીધા હતા. તમે ધારો તો તમે અલગથી પણ ઉમેરી શકો અને સાંતળીને તમે શાક બનાવી શકો છો. હવે ત્યારબાદ થોડું કાઠિયાવાડી શાક છે એટલે જે કહીએ ને કે મરચું એમાં નીકળતું હોય એટલે મેં એમાં થોડું તીખાશ મેન્ટેન કરવા માટે મેં ઉપરથી લસણની ચટણી ઉમેરી છે અને પ્લસ એક્સ્ટ્રા મેં લસણની પેસ્ટ પણ ઉમેરી છે. હવે આ બધી જ વસ્તુઓ આપણે પ્રોપર પાકવા દેવાની છે જ્યાં સુધી ઓઇલ સેપરેટ ના થાય. ત્યારબાદ આપણે તેમાં બેઝિક મસાલા કરી લેવાના છે, જે આપણા સૂકા મસાલા હોય કે ભાઈ કસૂરી મેથી, ગરમ મસાલો, હળદર, મરચું, મીઠું, ધાણા જીરું બધું જ આપણે ટર્ન બાય ટર્ન એમાં એડ કરી દઈશું અને આપણે ગ્રેવીને પ્રોપર પાકવા દેવાની છે. અને ત્યારબાદ આપણે એમાં જે આખા લસણ જે ડીપ ફ્રાય કરેલા હતા એ એમાં આપણે ઉમેરવાના છે. હવે ઘણા લોકો શાકમાં ઉપરથી પણ તડકો લગાવતા હોય છે, વઘાર કરતા હોય છે, તો તમે એ રીતે પણ કરી શકો ઉપરથી તમારે વઘાર કરવો હોય તો. પરંતુ મેં અહીં ઓલરેડી મરચું ને બધું જ નાખી દીધું હતું. એક્સ્ટ્રા સ્પાઇસી પણ હતું અને પ્રોપર શાક પાકેલું પણ હતું અને પ્રોપર ગ્રેવી પણ ચડી ગઈ હતી. એટલે પછી મેં ઉપરથી તડકો નહોતો દીધો. તમે ધારો તો ઉપર તડકો તમે દઈ શકો છો. હવે થોડું એને બટરી બનાવવા માટે મેં અહીં અમૂલ બટરની એક ક્યુબ એડ કરેલી હતી. પ્રોપર આપણે એને મિક્સ કરી દઈશું અને આખું લસણ ઉમેરી દઈશું. હવે થોડીવાર શાક ચડે એટલે એને ગરમા ગરમ આપણે સર્વ કરવાનું. અને તમે આ આખા લસણના શાકને રોટલી, થેપલા, ભાખરી કે ગરમ રોટલા જોડે ગમે એના જોડે તમે એને મતલબ ખાઈ શકો છો. આ કોમ્બિનેશન એટલું સરસ લાગશે ને કે તમને બીજા શાક છે એ તમને ભૂલાઈ જશે. અને ક્યારેય પણ શાક તમારા ઘરમાં અવેલેબલ ના હોય ને કોઈ પણ શાકભાજી, ત્યારે તમે ઝટપટ આ આખા લસણનું શાક બનાવી શકો છો. જરૂરથી કહેજો કેવું લાગ્યું.